હનુમાનજી મહારાજ 7 જગતના પટમાંથી જે અમર છે, ચિરંજીવી છે. આજ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાનું વન છે, એ કેળાના વનની અંદર રહીએ છે. કોક ભાગ્યશાળીને કોઈ એવા સિદ્ધિ યોગી નહીં મળ્યા છે. જેમ અશ્વત્થામા ગિરનારમાં રહીએ છે, અશ્વત્થામા ઘણાને મળેલ છે, અશ્વત્થામા ગિરનારમાં રહીએ છે, એમ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાના વનની અંદર રહીએ છે. આ દાદો એનો એક પ્રસંગ હું આપને કહું છું. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી તમામને ભેટ સોગાદો આપી છે, તમામને ભેટ સોગાદો આપીને હવ વાનર રવાના થયા છે. સુગ્રીવ, નલ, નીલ, અંગદ આદિ બધા રવાના થયા છે. હનુમાનજી મહારાજને માં જાનકીજીએ ગળામાંથી કાઢી અને મોતીની માળા આપી. એટલે હનુમાનજી મહારાજ આમાં મોતી મીંડા જોવા, એટલે કોઈએ કીધું કે ભાઈ વાંતરું છે ને સ્વભાવ છે જોવે. કોઈ કીધું હનુમાન હું જોશ કે હું જોઉં છું કે મોતીડામાં કે રામ દેખાય છે, અને રામ નો હોય ચીજ મારા માટે કામની નહીં. એટલે મોતી મોઢામાં નાખીને તોડી નાખે, મોટી મોઢામાં નાખીને તોડી નાખે. તો કઈ કીધું તારામાં છે કે હા, ન હોય તો દેહ નો રાખું. અને એમ કરીને છાતી ચીરી અને સીતારામના દર્શન આખા જગતને કરાવ્યા. જગતમાં કે રામને ઋણી એ રાયખા રે એને ચોપડા માન રાયખા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને ઋણી રાયખા રે એને ચોપડા સામાન રાયખા જગતમાં એક જ જન્મો રે 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 રામને ઋણી રાયખા. જમદ્રાઢ જાંબુવાન પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો ઈ કાગડા. રામને ચોપડે થાપણ કેરા એણે ભંડાર ભરીને રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. નો કરી એણે કોઈ દી ઉઘરાણી, નો કરી એણે એ કોઈ દી ઉઘરાણી, એને હામાં ચોપડાનો રાખ્યા જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં માળા પહેરાવી કેદી એ મોતીડા મોઢામાં નાખ્યા. હરિએ કંઠમાં માળા પહેરાવી મોતીડા મોઢામાં નાખ્યા.
મોતીડા તોડી માળા કરડી, મોતીડા તોડી માળા કરડી, એને તાગડા તોડી એ નાખ્યા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી રાખ્યા. અંજની નો જાયો રે 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 જેણે રામને રૂણી રાખ્યા. અતિ મહત્વની કડી, અતિ મહત્વની સાંભળજો. કવિ કાગ બાપુની રચના. રામના સગડા કામ કર્યા તોય બેસણા બારણે રાખ્યા. નગર ધાર તો એને સારું પદ મળે, સારું પદ લે હગત કે નહીં. હાવ અયોધ્યાની બહાર શું કરવા કે રાજ સત્તામાં એ ભડકા ભાઈરા, રાજ સત્તામાં ભડકા ભાઈરા, પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી રાખ્યા. કાગ કે બદલો ક્યારે ન માગ્યો એણે પોરહ કદી એનો ભાઈખા. કોઈ દી કીધું નહીં મેં આવું કર્યું. કાગ કે બદલો ક્યારે ન માગ્યો એણે એ પોતાના મોઢેથી પોરહનો ભાઈખા. જેણે જેણે બદલા લીધા જગતમાં, સારા કામના બદલા લઈ લે ને, જેણે જેણે બદલા એ લીધા જગતમાં, એના મોઢા પડી ગયા ઝાખા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી. બે પ્રસંગેના કિરીલભાઈ હનુમાનજીને યાદ કર્યા છે બરાબર. બે પ્રસંગ કહું, બહુ ધ્યાનથી સાંભળજો. રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીને ગોતતા ગોતતા જતા હતા ને ત્યારે સુગ્રીવે કીધું જે આવો તો કોક વાલીના મોકલેલા નથી ને. હું વાલ્મીક રામાયણ પ્રમાણે કહું છું તમને, વાલ્મીક પ્રમાણે કહું છું. અને હનુમાનજી મહારાજે આવી અને ભગવાન રામનો પરિચય પૂછ્યો. એ પરિચય જે સંસ્કૃતની અંદર પૂછ્યો ને ત્યારે વાલ્મીક લખે છે કે આમે લક્ષ્મણને કીધું, હે લક્ષ્મણ, 4 વેદ, ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો પૂરેપૂરો પારંગત જે વ્યક્તિ હોય એ જ આટલું શુદ્ધ સંસ્કૃત બોલી શકે. એટલે આ કોઈક મહાપંડિત અને પારંગત છે, બાકી માનીએ છીએ એવો સામાન્ય માણસ નથી. એ જ હનુમાનજી મહારાજ ચૂપ બેઠા, હાવ ચૂપ, નો વેંદરું ચૂપ નો રહી શકે. આ તો શિવનો અવતાર હતા. ચૂપ બેઠા હતા. ક્યાં ચૂપ? કઈ જગ્યાએ બેઠા હતા? અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો વા. અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો એવાય. એ જાંબુવાન કે હવે વૃદ્ધ થયો, એ મારાથી દધી તેરો ન જાય. એ માટે બજરંગ થાને હવે બેઠો રે, એ જહના તારે તો નગારા ગળ્યા. એવો અંગની નો ગાયો વિડો દરિયાના પાણી લા લોઢે ચડ્યા. એ અંજની નો જાયો, અંજની નો જાયો. આ બધાને લાંબુ છે. મારે તમને બે જ નાનકડી વાત કરવી છે. ટૂંકમાં હનુમાન દ્વારા લંકામાં ગયા, વિભીક્ષણને મળ્યા. વિભીક્ષણને એટલું કીધું કે તું મને માં દેખાડી, હું તમને બાપના દર્શન કરાવે. તો ઝીણી વાત. વિભીક્ષણને કીધું તો મને માં દેખાડી, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું એ પ્રમાણે
ગયા. હવે હનુમાનજી મહારાજની ચતુરાઈ જોઈજો. વાલ્મીક લખે છે કે જ્યાં હનુમાનજી મહારાજે રામાયણ ગાય સીતાજીને સંભળાવવા માટે થઈને ઝીણા હાદે રામાયણ ગાય, એ રામાયણ ગાય ને વાલ્મીક લખે છે પ્રાકૃત સંસ્કૃતમાં ગાય. વાહ શુદ્ધ સંસ્કૃત બોલ્યા, અહીં પ્રાકૃત બોલ્યા. શું કરવા? રાવણ વિદ્વાન હતો, શુદ્ધ સંસ્કૃત સાંભળીને શંકા જાય કે કોઈ બહારનું માણા એવું લાગે, એટલે ગામડાનું જે સંસ્કૃત હોય ને એ હનુમાનજી મહારાજ બોલ્યા હતા. આવું વાંચવું જોઈએ રામાયણમાં. બે વાત નાનકડી. સીતાજીના હામાં બેઠા, આવડુંક નાનકડું રૂપ. સીતાજીએ કીધું એવડા એવડા છો, એવડા એવડા છો કે કેમ? કે દહ ને ખાઈ જાય એવા પીડ્યા થાય રાક્ષસો. એવડા એવડાને તો દહ ને ભેરા ખાય એવા રાક્ષસ પીડ્યા. અને હનુમાનજીને એમ થયું કે માં મૂંઝાણા છે અને માને દુઃખ થાય એટલે પગ પાતાળા માથું આકાશમાં જાય એવડું મુદ્રાકાર વિશાળ શરીર ધારણ કર્યું. એ વિશાળ શરીર ધારણ કર્યું એટલે મા જાનકીજી આશીર્વાદ આપી દીધા કે અજારાય મારા ગુના નિધિ સુત હો, હે દીકરા અમર થઈ જા, અજર થઈ જા, ગુણનો ભંડાર થઈ જા. અજારાય મારા ગુના નિધિ સુત હો અને કરહુ બહુતર ગુનાયક છો. અને એ લંકાના મેદાનમાં લક્ષ્મણજી માથે બરછીનો ઘા લાગ્યો. વૈદ્યને ઘર હોતો ઉપાડી આવ્યા. વૈદ્ય એમ કીધું કે શેષેશ્વરનું ઝાડવું લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. ચંદ્ર હાથમાં તો ખેલ ખલાસ થઈ જાય. એ પેલા કોઈ લઈ આવે દ્રોણગીરી પર્વત માથેથી તો ઔષધિ મળે. રામની નજર ફરતા 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 હનુમાનજી મહારાજ માથે ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ રામની હનુમાનની નજર હામહામી મળી, એ ભક્તની ભગવાનની નજર હામહામી મળી. ખંભે ગદા નાખી હનુમાનજી મહારાજ બેઠા થયા. ભગવાન રામ હમુદ્રને કીધું. મારા કવિ નાનદાનજી બાપુ ચારણિયા કવિ નાનદાનજી લખે છે કે રામને જોઈને હનુમાનજી મહારાજે કીધું કે શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું, ધરાતલ તેરી ડારું, ભૂમિ પલટાવું ના, કાનન કા મુંડ કાટી, કૃતાન સે યુદ્ધ કર, દંડ કો છુરાઈ લાય, લખન દીવારું ના, ભ્રમર કો બેઘડારું, અમી સેન માર ડારું, રામ કી દુહાઈ આજ અમૃત में લાવું ના તો નારણ ભનંત ભયો ક્રોધવંત કપીરાજ કે ઔષધ ન લાવું તો રામ દૂત में કહાવું ના, શાયર કો સોસ ડારું. કદાચ ને દ્રોણગીરી પર્વત સમુદ્રમાં ઉતરી જાય તો અગસ્ત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોસો સુજાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો અંજનીનો જાયો નહીં. શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વત આડો ફરે તો ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડી આવું તો મારુતિ નંદન નહીં, ધરાતલ તીર ડારું. પૃથ્વીમાં ઉતરી જાય તો વાડા વાવાવાળાનો છોકરો દાંતરડામાં ઘા કરે અને બે ફાડિયા કરી નાખે તરબૂચના, એમ ધરતીના બે ફાડિયા કરીને દ્રોણગીરીને ચોટલી પકડી ન લઈ આવું તો મારુતિ નંદન નહીં. ખરર કરતા ઉપડ્યા. પછી આપણે એમ કહીએ રાવણે પાંદરે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઔષધિ ઓળખ્યા નહીં, એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. રામને ઓળખ્યા પછી એને ઔષધિ ન ઓળખાય, બ્રહ્મને ઓળખી ગયા પછી જગત ન ઓળખાય એવું કંઈ હોય નહીં. પણ બુદ્ધિમાન અગ્રગણ્યમ વિચાર કર્યો કે રાવણ જેવા સાયન્ટિસ્ટને યારે બાંધણું કર્યું છે, મહાન વૈજ્ઞાનિક યારે બાંધણું કર્યું, આવા કેટલાય હથિયાર છે. આજે લક્ષ્મણ ઘાયલ થયો, કાલ જાંબુવાન ઘાયલ થાય, બે દી પછી નળનીલ ઘાયલ થાય, ત્રણ દી પછી અંગદ ઘાયલ થાય. રામ એમ કે જા પાંદડા હનુમાન તે જોયા, એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દઉં તો વૈદ પાંદડા શરીર રાખીને દબાઈ કરી રાખશે. મારે તો અડિયા પાટી નહીં. આ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપે. હાથ અમારો જે આત્માઓ છે એમાંના એક હનુમાનજી મહારાજ, એની હનુમાન ચાલીસા આપણે ગાય. જેટલી બની એટલી કાલાવાલા આપણે કર્યા. પણ મારે ભાઈની ફરમાઈશ છે અને મારે પ્રભુભા બહુ સારા વક્તા અને બહુ સારું સાહિત્ય, સરસ મજા પિંગેશી બાપુની કવિતા બોલ્યા. એ મારી રચનાની એક કડી બે કડી બોલ્યા હતા. એ રચનાની આપને કહી અને પછી મારા શબ્દોને વિરામ આપું. ઘણા બધા કલાકારો બોલ્યા છે, 400-450 કલાકારો બોલ્યા છે. એટલી બધી સ્તુતિ પ્રખ્યાત થઈ છે. એ સ્તુતિ કહી અને મારા શબ્દોને વિરામ. 2-3-4 બહુ બોલ્યો છો એટલે 2-3-4 કડી બોલીશ. કે 9 લાખાઈ લો બડી જાડીયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. 9 લાખાઈ લો બડી જાડીયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે, મારી તાતણિયા ધરે રાસ રમે, મારી ખોડલ સંગે રાસ રમે.
સ્વાદ આવ્યો. મોટી કાળી કંબળિયું લાલ ધબળિયું ફૂલ છાબળિયું સિર પર હૈ હેમ હસળિયું માણેક મઢિયું પડી મોતીયું જડિયું તેજી દરે પગન પૂરું કડલા કાંબિયું સોફિયું હેમની પોતિયું હાથ પર 9 લખાઈલો બળિયાળિયું 9 લખાઈલો બળિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાત રમે માડી મળિયું મોણીએ રાત રમે મળિયું ઊંઝા રાસ રમે માડી ઉમૈયા સંગ રાસ રમે. करती सुड़वाड़ियों पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों ये मेरे में धन धींगी जाड़ियों अब कपाड़ियों बड़ी भेड़िया वाड़ियों ये भमे कर हेम निचोड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों जाड़ियों न भुगते 9 लखाई लो बड़ी आड़ियों 9 लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रात रमे मड़ियों मोनिए रात छेली कड़ी जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रास रमे जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रास रमे माड़ी रंग रढ़ाड़ियों रास जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रास रमे नवरात नवेलियों बुढ़ियों बालक संग साहेलियों साथ रमे माड़ी संग साहेलियों साथ रमे थवा मठड़े आवीने चारण लाखा चारण लाखन सोनल माने पाई न में 9 लखाइलो बड़ियाड़ियों 9 लखाइलो बड़ियाड़ियों भेड़ियों मड़ियों मठड़े रास रमे मड़ियों मोणिए रास रमे माड़ी तातणिया धरे रास रमे. उमैया प्रतापे मारे एको बार पा माँ मैया ना प्रतापे मारे पो बार पा मारे कुलदेवी राजी तो हवे कोनी करूँ आशा मारे मैया राजी तो हवे कोनी करूँ आशा. केवी छे भगवती के मैया प्रतापे जगत ए लीलू लीलू लागे दान लगारी तखदान भाई नी रचना एवो चारण दानगर याद आवे ने तमारो एक कड़વો પટેલ याद आवे वंठली नो मणिभाई वामजा जो कोई नाम सांभळ्युं होय तो मणिभाई वामजा जेना दान लगारी मरहिया गाया मणियला आंबा मोरसे आवो साहित्यनो हमदार कणबी हजी हुंदी न जोयो. અમે તો બહુ નાના હતા પાણી મણિભાઈ ને ઘીરે તેથી તખતદાન ને જીતુદાન ભાઈ ને હા કાંદી બાપા ને મહેમાનું થાય 8-8 દી રોકાય અને એ વાર્તાઓને જમાવટ એના મરહિયા તખતદાન ભાઈ તો અલગારી કહેવાય ને લખવું એટલે લખે ને કે નોય લખે એ મણિભાઈના મરહિયા જો કોઈ લખાયો તો તખતદાન ભાઈ લખ્યા છે મણિયા લાંબા મોરસે વામજો મેં જોયેલા પાનાસોનિકનું ટેપ હતું રેકોર્ડિંગ કરતા તે તો અમે તો નાના પાણી ભર દઈએ આવો સમજદાર માણા હા એક છે અત્યારે કડવા પટેલમાં મેં જોયો છે એક આ થોડીક મને વધારે મજા આવી અહીં થોડીક મને મજા આવી એક છે ઉપલેટાની અંદર નાની પટેલ કરીને અમે નાનડા કરીએ છીએ નાની પટેલ સોપારીના વેપારી એ તખદાના કહે છે છેલ્લી કડી કે ઉમૈયા પ્રતાપે જગત એ લીલું લીલું લાગે
એના ગોઠીના કરણીએ હે એના સેવકના એના છોરુના કરણીએ જગદંબા આઠો પોર જાગે માતાજી આઠો પોર જાગે।